શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે ચતુશ્લોકીના સંસ્કૃતના શ્લોક અને તેનો ગુજરાતી ભાવાર્થ જોઈશું. શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. ગોધરાના રાણા વ્યાસ, તેમને પોતાની વિદ્વતાનું ખૂબ અભિમાન. જ્યાં જ્યાં વાદ કરવા ગયા ત્યાં ત્યાં હાર્યા. તેથી ગંગાજીમાં ડૂબી જઈને આપઘાત કરવાનો વિચાર કરી ગંગા તીરે આવ્યા. ત્યાં મહાપ્રભુજીના દર્શન થયા. તેમણે પોતાને શરણે લેવા શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ તેમને નામ નિવેદન કરાવ્યું. બીજા દિવસે શ્રી મહાપ્રભુજીએ તેમને ચતુશ્લોકી ગ્રંથ શીખવ્યો અને આજ્ઞા કરી કે જા પંડિતોથી વાદ કરી આવ. ત્યારે શ્રી મહાપ્રભુજીના કૃપાબળથી એક જ વચનમાં કાશીના સર્વ પંડિતોને જીતી સાંજે તેઓ પાછા આવ્યા. શ્રી મહાપ્રભુજીએ બાલબોધમાં મર્યાદા માર્ગીય 4 પુરુષાર્થો સમજાવ્યા હતા. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી 4 પુષ્ટિમાર્ગીય પુરુષાર્થો સમજાવે છે. આ ગ્રંથના 4 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ અવલૌકિક ભક્તિ માર્ગના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ક્યાં હોય તેનું નિરૂપણ કર્યું છે. પહેલું છે કે ભગવાન અંશી છે અને જીવ અંશ છે, તેથી અંશે અંશીની સેવા કરવી તે જ ધર્મ છે. બીજું છે તો કે બધું છોડી પ્રભુની સેવા કરનાર ભક્તના અર્થરૂપ પ્રભુ પોતે જ બને છે. તેઓ સર્વસમર્થ છે, માટે ધન વગેરેની ચિંતા કરવી નહીં. ત્રીજું છે, જો સર્વાત્મ ભાવથી પ્રભુને હૃદયમાં ધારણ કરી લેવામાં આવે તો તેઓ જ આપણી સર્વ ઈચ્છાઓ પૂરી કરે છે. તેઓ જ કામ સ્વરૂપ છે. ચોથું છે, નિત્ય સેવા સ્મરણ કરવાથી પ્રભુ ભક્તના હૃદયમાં પધારી તેને પોતાની લીલાઓના સ્વરૂપાનંદનું દાન કરે છે. તે જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. આમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો પ્રભુ પોતે જ છે. હવે જોઈએ પહેલો શ્લોક. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ કવાપી કદાચન. જેનો અર્થ છે કે બાલબોધ ગ્રંથમાં મર્યાદા માર્ગીય પુરુષાર્થોને સમજાવ્યા પછી આ ગ્રંથ વડે પુષ્ટિ માર્ગીય 4 પુરુષાર્થો શ્રી મહાપ્રભુજી વિસ્તારપૂર્વક કહે છે. હંમેશા સર્વ ભાવથી વ્રજના અધિપતિ નિઃ સાધન જીવોના સ્વામી શ્રી કૃષ્ણ ભજન સેવા કરવા યોગ્ય છે. સ્વસ્ય તદીયોનો શરણ ગ્રહ્યું છે. એવોનો આ જ ખરેખર ધર્મ છે. કોઈ પણ સ્થળે અને ક્યારે પણ બીજો ધર્મ નથી. પહેલા શ્લોકમાં પુષ્ટિ માર્ગીય ધર્મરૂપી પુરુષાર્થ કહીને હવે અર્થ પુરુષાર્થ કહે છે. એવં સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુઃ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ વ્રજેત. જેનો ભાવાર્થ છે કે ઉપર કહ્યું એ પ્રકારે હંમેશા સેવારૂપી સ્વધર્મનું પાલન કરવું જોઈએ. પ્રભુ પોતે જ સ્વીયોના એટલે કે ભક્તોના સર્વ કાર્ય કરશે, કારણ કે પ્રભુ સર્વ કરવાને સમર્થ છે. તેથી ભક્તોએ તો સર્વ વાતે નિશ્ચિંત જ રહેવું. આપણો સાચો અર્થ પ્રભુની સેવા સ્મરણ છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીય અલૌકિક કામ પુરુષાર્થે આ 3જા શ્લોકમાં વર્ણન કરે છે. એના પછીનો શ્લોક છે, યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદિ તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકે વૈદિકેરપી. જેનો ભાવાર્થ છે, જો ગોકુલના અધિપતિ શ્રી કૃષ્ણને હૃદયમાં સર્વાત્મ ભાવથી ધારણ કર્યા છે તો પછી લૌકિક અને વૈદિક કર્મથી પણ બીજું શું પ્રયોજન અથવા તો શી કામના છે તે તું મને કહે. પ્રભુ હૃદયમાં ધારણ કર્યા પછી જીવને બીજી કંઈ પણ અપેક્ષા રહેતી જ નથી. આ ચોથા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી
પુષ્ટિ ભક્તોના મોક્ષ પુરુષાર્થને વર્ણવે છે. તો ચાલો જોઈએ ચોથો શ્લોક. અતઃ સર્વાત્મના શશ્વદ ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યામિતિ મે મતિઃ. જેનો ભાવાર્થ છે કે એટલા માટે સર્વાત્મ ભાવથી હંમેશા શ્રી ગોકુલના ઈશ્વર એટલે શ્રી કૃષ્ણના ચરણ કમલનું સ્મરણ, સેવા અને નિશ્ચય શરણ છોડવા નહીં. આ પ્રમાણે મારી એટલે કે શ્રી મહાપ્રભુજીની મતિ છે, અનુભવપૂર્વક આજ્ઞા છે. ઇતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિતા ચતુશ્લોકી સમાપ્ત. તો વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકી શ્લોકમાં આપણને સમજાવ્યું છે કે આપણો એક જ માત્ર આધાર શ્રી કૃષ્ણ છે. એના સિવાય બીજી લૌકિક ચિંતા તેમના પર છોડી પ્રભુનું સેવા સ્મરણ કરવું એ જ આપણું કર્તવ્ય છે. તો આ અવલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.